નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ઈશ્વર દદલાની, જનતા દળ યુનાઇટેડનો જિલ્લા પ્રમુખ છું। આજે આપણે બળદિયા ગામના અબજી બાપા ટ્રસ્ટની વાત કરશું। અગાઉ પણ મેં સરકારી તંત્રમાં એમના તરફથી કરેલ દબાણ, સ્કૂલમાં 12,000 મીટર, પછી અબજી બાપાની જે છતરડી છે એમાં 5-7 એકરનું દબાણ, એમની મેં અગાઉ પણ ફરિયાદો કરેલી છે, આરટીએ પણ કરેલી છે। તો એમાં મળેલી વિગતો મુજબ આજે હું વધારે પ્રકાશ પાડીશ આ પ્રકરણમાં। કે પહેલા વાત કરશું આપણે સ્કૂલની। તો સ્કૂલ છે એ 263 પૈકી એકમાં એમને સરકારે 9,000 ચોરસ મીટર જમીન સ્કૂલ માટે બિનખેતી કરી આપેલ છે, પણ સ્કૂલના બાંધકામ સાથે આગળ જે લગભગ 12,000 મીટર જમીન છે બંને બાજુ, જે સ્ક્રીનમાં તમને ફોટોમાં દેખાશે, એ અનસર્વેડ જમીન પણ એ લોકોએ દબાણ કરીને અને સ્કૂલમાં ભેળવી દીધી છે, કમ્પાઉન્ડ વોલ બાંધી નાખી છે, રોડ બનાવી નાખ્યું છે। એ આપને ચિત્રોમાં સ્પષ્ટ દેખાશે। એનાથી આગળ જતા જે અબજી બાપાની છતરડી બનેલી છે, એ છતરડીમાં જે ફેન્સિંગ સાથે તળાવ દેખાય છે, એ તળાવ ખરેખર 236 સર્વે નંબર છે। એ ગામતળની નીમ થયેલી જમીન છે અને એ જમીનમાં જે તળાવ દેખાય છે એ જાહેર તળાવ છે, જે ઢોરો માટેના ગામ લોકોએ ઉપયોગ કરતા હતા। એમની આ સ્વામિનારાયણ સંપ્રદાય વાળાઓએ ચારે બાજુ ફેન્સિંગ બાંધીને પોતાના કબજામાં લઈ લીધેલ છે, ગેરકાયદેસર દબાણ કર્યું છે અને એ તળાવવાળી જમીન અંદાજિત 5 એકર છે। તે સિવાય એની બાજુમાં પણ 2 અનસર્વેડ જમીન છે, જે ચિત્રોમાં દેખાય છે 9,070 અને 9,068। એ પણ લગભગ 5-7 એકર જમીન એ લોકો દબાણ કરી છે, કોઈ પણ બાંધકામની મંજૂરી લીધા વગર સરકારી જમીન ઉપર દબાણ કરી અને જેટલો પણ સ્ટ્રક્ચર દેખાય છે, સ્કૂલ, ઓફિસ, મંદિર, કમ્પાઉન્ડ વોલ, ટાવર, એ બધી જ દબાણ કરીને ગેરકાયદેસરનું બાંધકામ કરેલ છે। હમણાં હું તાજેતરમાં બળદિયા પંચાયતની મુલાકાતે જઈ આવ્યો છું। કોઈ રેકોર્ડ પંચાયતમાં ઉપલબ્ધ નથી, કોઈ મંજૂરીઓ લીધી નથી। માત્ર ને માત્ર આ સંપ્રદાય દબાણમાં જ રસ રાખે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના નામે જ્યાં ત્યાં સરકારી જમીનો કરોડો અબજો રૂપિયાની દબાવી નાખેલ છે। પછી ભુજ હોય, બળદિયા હોય, નારણપર હોય, ચારે બાજુ જ્યાં જુઓ એમની રાડ પડે છે અને હું એક એક કરીને એ ઉજાગર કરવાનો છું। મેં પહેલા સરકારી તંત્રને સજાગ કર્યું છે, એ એમની જવાબદારી છે। મામલતદાર અને સર્કલ ઓફિસર છે, એ સરકારના ચોકીદાર છે મિલકતના। એક ઠરાવ પ્રમાણે 2022ના મામલતદાર અને સર્કલ ઓફિસરની ચોકીદારી કરવાની જવાબદારી સરકારે ફિક્સ કરેલી છે। તો એ લોકોને મેં સૂચિત કર્યું છે કે આ રીતે દબાણ થયું છે, તમે કાર્યવાહી કરો। જો એ અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો હું મારા સ્વખર્ચે લેન્ડ ગ્રેબિંગ કલેક્ટર સાહેબ સમક્ષ કરવાનો છું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।